तालियों से कार्यक्रम को सफल बनाएं। આજરોજ સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે 103 રેલવે સ્ટેશનોનું આજે આધુનિકરણ અને લોકાર્પણ થયું છે। કચ્છ સામખિયારી મધ્યે પણ આજે ભવ્યતા આપે જોયું કે આ રેલવે સ્ટેશનનું આધુનિકરણ થયું છે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કચ્છ લોકસભા ક્ષેત્રની અંદર સામખિયારી અને મોરબીનો સમાવેશ થાય છે। ગુજરાતની અંદર 18 કરતાં વધારે, દેશની અંદર 103 અને 1300 જેટલા દેશના રેલવે સ્ટેશનોનું આધુનિકરણ થવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજે સામખિયારી આપણે જોઈ રહ્યા છીએ કે 13 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય આપણી સાંસ્કૃતિક વારસો, આપણી સ્થાનિક આપણી પરંપરાઓ, આધ્યાત્મિક વારસો, ઉદ્યોગ જગતને પણ પ્રોત્સાહન મળે અને અલગ અલગ રીતે અલગ અલગ થીમથી દરેક રેલવે સ્ટેશનોનું નિર્માણ આ દેશની અંદર થઈ રહ્યું છે, જેના ભાગરૂપે પણ આધુનિક સજ્જ અને સુવિધાઓ સાથે ફૂડ કોર્ટ હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય, દિવ્યાંગો માટેની વ્યવસ્થા હોય, સામાન્ય અને જનરલ મુસાફરો માટે પણ બેઠકની વ્યવસ્થા હોય, સમગ્ર સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનો આખા દેશની અંદર નિર્માણ પામી રહ્યા છે, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ સામખિયારી મધ્યે આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી સ્થાનિક માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, આગેવાન શ્રી અરજણભાઈ રબારી, અમદાવાદથી પધારેલ BRM સર, ARM સર, સૌ લોકોની ઉપસ્થિતિની અંદર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હું ભારત સરકારનો રેલ મંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો કચ્છની જનતા વતી હું ધન્યવાદ કરું છું। આજે ખરેખર ખૂબ જ આનંદની વાત કહી શકાય। આમ તો કચ્છનું પ્રવેશ દ્વાર કહી શકાય એવું સામખિયારી, અને સામખિયારી રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ 13 કરોડ 64 લાખના ખર્ચે ભવ્યથી ભવ્ય કરવામાં આવ્યું છે। આપણે સૌ જોઈ શકીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એ રેલવે સ્ટેશન હોય, બસ સ્ટોપ હોય, દરેકનું આધુનિકરણ થાય અને લોકોને સારામાં સારી સુવિધા કઈ રીતે ઉપલબ્ધ થઈ શકે એ દિશામાં કાર્ય થઈ રહ્યા છે। એ જ દિશામાં અમૃત રેલવે ભારત અંતર્ગત આજે સામખિયારી રેલવે સ્ટેશનનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વર્ચ્યુઅલી કરવામાં આવ્યું। આપણા સૌના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીના અધ્યક્ષસ્થાને આજનો કાર્યક્રમ સંપન્ન થયો। આદરણીય વિનોદભાઈજીના નેતૃત્વમાં પણ દરેક રેલવે સ્ટેશનની સતત રજૂઆત અને એ રજૂઆતને કારણે આજે આપણા કચ્છના તમામ રેલવે સ્ટેશન સામખિયારીનું જે આજે ભવ્ય લોકાર્પણ થયું। ટૂંક સમયમાં ભચાઉનું રેલવે સ્ટેશન પણ તૈયાર થઈ રહ્યું છે, ભુજ રેલવે સ્ટેશન બી તૈયાર થઈ રહ્યું છે અને ગાંધીધામ માટેની પણ દરખાસ્ત એ તૈયાર થઈ ગઈ છે। ત્યારે આવનારા સમયમાં વધુ ને વધુ લોકોને, નગરજનોને આ રેલવે સ્ટેશનનો લાભ મળે એ દિશામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રીજીના નેતૃત્વમાં કાર્ય થઈ રહ્યા છે। આજે આપણે સામખિયારીમાં જોઈ શકીએ છીએ કે કચ્છની સંસ્કૃતિને, કચ્છની ઉજાગર કરી શકાય એવા મડવર્કના માધ્યમથી સુંદર મજાનું એક કાર્ય થયું છે। લોકો અહીં જે મુસાફરી લોકો આવે એમને સારા વ્યવસ્થા મળી રહે એ માટેનું વેટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે। કોઈ માતાઓ હોય, નાના બાળકો હોય ને ફીડિંગ કરાવવાની જો વ્યવસ્થા ઊભી થાય તો એક અલગથી ફીડિંગ રૂમની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે દરેક નગરજનોને કયા પ્રકારની સુવિધા જોઈએ એ તમામ નાની નાની વસ્તુઓની ચિંતા કરી આ સામખિયારી રેલવે સ્ટેશનનું નિર્માણ થયું છે અને લોકોને ઉપયોગી થશે। હું લોકોને અપીલ કરવા માંગુ છું, જ્યારે સરકાર દ્વારા અદ્યતન ખર્ચે આ લોકાર્પણ થયા છે, આટલું અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, ત્યારે મારી નગરજનોને એક જ વિનંતી છે કે આ આપણું જગ્યા છે, સરકારે સુવિધા આપી છે, આપણા માટે આપી છે, તો આપણા સૌની ફરજ છે
કે અહીંયાની વ્યવસ્થા, અહીંયાની સાફ સફાઈ, કોઈ પણ પ્રકારની ગંદકી ના થાય એ ચિંતા પણ એક નગરજન તરીકે, જાગૃત નગરજન તરીકે આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ. સુંદર મજાની આ પાછળ જોઈ શકો છો કે વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં મડવર્કનું આયોજન થાય છે. ત્યાં પણ કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય, કોઈ પણ એ ગંદકી ન થાય, એનું બગાડ ન થાય, એની ચિંતા પણ હું માનું છું કે એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ કરવી જોઈએ. दो चीज़ें जो माननीय प्रधानमंत्री जी का विजन है कि विरासत भी और विकास भी, तो जो सांस्कृतिक विरासत है कच्छ की, उसका यहाँ पे डिपिक्शन आप देख रहे हैं कि वो चाहे मडवर्क हो चाहे आर्ट वर्क हो, वो उससे इंस्पायर्ड है. और विरासत वाला हिस्सा ये है और विकास वाला हिस्सा ये है कि यहाँ पे जो पार्किंग है, लिफ्ट का प्रोविजन है, एफओबी है, दिव्यांगजन एक्सेसिबिलिटी है, वो सारी चीज़ें इम्प्रूव की गई हैं. जनता के लिए जो वेटिंग रूम्स हैं वो इम्प्रूव हुए हैं, चार्जिंग पॉइंट्स हैं और कोच गाइडेंस है. तो इन सब के साथ में कच्छ का प्रवेश द्वार माना जाता है सामाख्याली को, तो उस प्रवेश द्वार का आज माननीय प्रधानमंत्री जी द्वारा लोकार्पण किया गया है. મારું વતન વાગડ, એમાં લાકડિયા મારું ગામ, અમારું જન્મ બધાનું લાકડિયા ગામમાં થયું છે. અમે લાકડિયાથી આમ તો રેલવેની સુવિધા સારી છે, પણ અમારે મુંબઈ, અમારું કર્મભૂમિ મુંબઈ, એટલે અમારે જ્યારે બી મુંબઈ જવું હોય એટલે સામખિયારી આવવું પડે. આજથી થોડા સમય પહેલાંની વાત કરીએ તો સામખિયારી સ્ટેશન એટલે એકદમ રઝળતું રખડતું સ્ટેશન જેવી હાલત હતી. કોઈ જાતની કોઈ સુવિધા નહીં, છપરા નહીં, પાણી નહીં, સંડાસની વ્યવસ્થા નહીં, કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા નહીં, લિફ્ટ નહીં, બ્રિજ નહીં, કોઈ નહીં. ઘણી વખત તો અમારે રેલવે પટરી ક્રોસ કરીને જવું પડતું હતું. પણ આજે અમે જોઈ રહ્યા છીએ મોદી સાહેબ જ્યારથી આપણા અહીંયા વડાપ્રધાન PM બન્યા છે ત્યારથી એમણે આખા દેશની અંદર વિકાસની હરણફાળ ભરી છે. એમાં સામખિયારી જેવા તો અનેક આધુનિક સ્ટેશનો એમણે ઊભા કર્યા છે. આજે આ જોઈને આનંદ થાય છે કે આપણને એક પછી એક વ્યવસ્થિત સુવિધાઓ સાંપડી રહી છે. એ બધું મોદી સાહેબ અને એમની ટીમને ધન્યવાદ છે. હજી તો આગળ એમનું વિઝન બહુ લાંબુ અને બહુ મોટું છે. ખાલી આપણા સાથ સહકારની જરૂરત છે. જો આપણે સાથ સહકાર રહેશે તો એનાથી એ વિશેષ દરેક 140 દેશવાસીઓ માટે એ ખૂબ મહેનત કરી રહ્યા છે. અને રેલવેની તો એટલી મોટી હરણફાળ છે ને કે એક પછી એક સોપાન સર કરતા જાય છે. આ સામખિયારી સ્ટેશનની એટલી બધી સુવિધાઓ છે ને આજે જોઈને દિલ બાગ થઈ ગયું છે.